ઈસરવામાં વજાપરા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી અંબાજી માતાજીના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। ઓગળ તાલુકાની ધન્યધરા ઉપર આવેલ ઈસરવા ખાતે વજાપરા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી અંબાજી માતાજી સહિત પાલખના દેવી દેવતાઓની નવનિર્મિત મંદિરે ફોટો પ્રાણ પ્રતિષ્ઠા સંવત 2081ના ચૈત્ર સુદ 13ને ગુરુવારના રોજ સ્વર્ગસ્થ વરુભાઈ અંબારામભાઈ પરિવારના મુખ્ય યજમાન પદે ગામગોર વેદિયા સુરેશભાઈની ઉપસ્થિતિમાં શાસ્ત્રી અમૃતભાઈના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ યોજાયેલ। શ્રી અંબાજી માતાજીના ફોટાના યજમાન પાંચાભાઈ પ્રજાપતિ, શ્રી સિકોતર માતાજીના ફોટાના યજમાન લક્ષ્મણભાઈ પ્રજાપતિ, શ્રી ખોડિયાર માતાજીના ફોટાના યજમાન વક્તાભાઈ પ્રજાપતિ, શ્રી ગોગા મહારાજના ફોટાના યજમાન રણછોડભાઈ પ્રજાપતિ, શ્રી વીર મહારાજના ફોટાના યજમાન જગુભાઈ પ્રજાપતિના હસ્તે ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ। પ્રતિષ્ઠાને આજે 1 વર્ષ પૂર્ણ થતા આજરોજ તારીખ 1 એપ્રિલ 2026ને બુધવારના રોજ પ્રથમ પાટોત્સવની ઉજવણી નિમિત્તે દિલીપભાઈ રાજાભાઈના યજમાન પદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી યજ્ઞ યોજાયેલ। બપોરે લક્ષ્મણભાઈ શંકરભાઈના હસ્તે ધજા ચડાવેલ। ભોજન પ્રસાદ વેલજીભાઈ વાલાભાઈ તરફથી આપવામાં આવ્યો હતો। શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ રામશીભાઈ રવેલ, ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદ કાંકરેજ તાલુકાના વિભાગના પ્રમુખ એવં કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા, વકીલ ગોવિંદભાઈ પ્રજાપતિ થરા, દશરથભાઈ પ્રજાપતિ વડનગર, શિક્ષક શૈલેષભાઈ પ્રજાપતિ, હર્ષદભાઈ પ્રજાપતિ થરા, પોલીસ સહિત વિશાળ સંખ્યામાં સગા સ્નેહીજનો ઉપસ્થિત રહેલ। કાર્યક્રમને સફળ બનાવવા ભુવાજી છગનભાઈ, વેલાભાઈ, તુલસીભાઈ, વક્તાભાઈ, પાંચાભાઈ સહિત વજાપરા પરિવાર પ્રજાપતિ સમાજના દરેક યુવાનોએ અથાગ મહેનત કરી હતી। રાત્રે ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવેલ ત્યારે પધારનાર ભુવાજીઓએ રાત્રે રમેલની રમઝટ બોલાવશે। સવારે શુભ ચોઘડીએ સૂર્યદેવની સાક્ષીએ દેવી દેવતાઓને તેલ ફૂલ ચડાવી દેવી દેવતાઓની આરતી ઉતારી સૌ છૂટા પડશે। રિપોર્ટર નટવર કે પ્રજાપતિ થરા।